સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર. પગાર પેન્શન પર નવી બેઠકોનું શેડ્યુલ કર્યું જાહેર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર નોટિસ મુજબ આગામી 7 અને 8 સપ્ટેમ્બર 2026ના રોજ ચેન્નઈમાં આ મહત્વની બેઠકો યોજાવા જઈ રહી છે. આ મિટિંગમાં તમિલનાડુ સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના વિવિધ સંગઠનો, યુનિયનો અને સંસ્થાઓ આ પંચ સમક્ષ પોતાની માંગણીઓ અને સૂચનો રજૂ કરી શકશે. જોકે આ માટે એક ખાસ શરત છે કે જે પણ સંસ્થા કમિશનને રૂબરૂ મળવા માંગતી હોય તેમણે 18 ઓગસ્ટ 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. કમિશનની સત્તાવાર વેબસાઇટ પર મેમોરેન્ડમ સબમિટ કર્યા બાદ જે યુનિક મેમો આઈડી મળશે તે અરજી સાથે આપવો ફરજિયાત રહેશે. બેઠકનું ચોક્કસ સ્થળ અને સમય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. ચેન્નઈની મુલાકાત પૂરી કર્યા બાદ તરત જ 9 સપ્ટેમ્બર 2026ના રોજ 8મું પગાર પંચ પુડુચેરી પહોંચશે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે આ બેઠકમાં પણ માત્ર કેન્દ્ર સરકારના લાયક સંગઠનો અને યુનિયનો જ ભાગ લઈ શકશે. પુડુચેરીની બેઠક માટે પણ અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2026 રાખવામાં આવી છે અને અહીં પણ યુનિક મેમો આઈડી પ્રદાન કરવો ફરજિયાત રહેશે. વિગતવાર શેડ્યુલ પછીથી જારી કરાશે. કમિશને એ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી છે કે ચેન્નઈ અને પુડુચેરીની આ બેઠકોમાં માત્ર તે જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લાયક સંગઠનો ભાગ લઈ શકશે. અન્ય રાજ્યોના સંગઠનોએ હાલ પૂરતી આ બેઠકો માટે અરજી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ભવિષ્યમાં કમિશન અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અલગ અલગ બેઠકોનું આયોજન કરવાનું જ છે. કર્મચારી સંગઠનો આ બેઠકોમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની જોરદાર માંગ ઉઠાવી શકે તેવી પૂરી શક્યતા છે. કર્મચારીઓનું કહેવું છે કે નવી પેન્શન યોજના એનપીએસમાં તેમને પૂરતી સામાજિક સુરક્ષા મળતી નથી. જોકે કેન્દ્ર સરકારે અગાઉ સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે હાલમાં ઓપીએસ ફરી શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ તેમની વિચારણા હેઠળ નથી. કમિશન આ તમામ પાસાઓ અને સૂચનોને ધ્યાનમાં રાખીને જ સરકારને ફાઇનલ રિપોર્ટ સોંપશે. અગાઉ કમિશને દિલ્હી માટે પણ બેઠકોની જાહેરાત કરી હતી, જે 7 અને 10 ઓગસ્ટ 2026ના રોજ યોજાવાની છે. દિલ્હી અને તેમાં નોંધાયેલા કેન્દ્રીય કર્મચારી સંગઠનો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. સાથે જ સરકારી વિભાગો અને મંત્રાલયોને ઓનલાઈન પોર્ટલ પર કર્મચારીઓનો ડેટા અપલોડ કરવા માટે હવે થોડો વધુ સમય આપવામાં આવ્યો છે. ઘણા વિભાગોની વિનંતી બાદ આ છેલ્લી તારીખ લંબાવીને 31 જુલાઈ 2026 કરવામાં આવી છે. કમિશનરે ખાસ તાકીદ કરી છે કે આ ડેટા માત્ર સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર જ સ્વીકારવામાં આવશે. ઈમેલ કે કાગળ હાર્ડ કોપી દ્વારા મોકલાવેલી માહિતી માન્ય ગણાશે નહીં. સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની વિધિવત રચના કરી હતી. આ કમિશનના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની સાથે પ્રોફેસર પુલક ઘોષ સભ્ય તરીકે અને પંકજ જૈન સભ્ય સચિવ તરીકે જોડાયેલા છે. સરકારે આ પંચને તમામ પક્ષો પાસેથી સૂચનો મેળવીને 18 મહિનાની અંદર પગાર, પેન્શન અને ભથ્થા અંગેનો રિપોર્ટ સોંપવાનું કામ સોંપ્યું છે. આ પંચની ભલામણોથી દેશના આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો એમ કુલ 1 કરોડથી વધુ લોકોને સીધો ફાયદો થવાની અપેક્ષા રહેલી છે. ધન્યવાદ.